શ્રી મોદી ભાવનગરના પ્રવાસે આવવાના છે ત્યારે ભાવનગર બાદ તેઓ લોથલની પણ વિઝિટ કરશે। લોથલમાં આકાર પામતા મેરીટાઈમ મ્યુઝિયમની તેઓ મુલાકાત લેશે। સિંધુ ઘાટી સંસ્કૃતિના વૈભવ અને હેરિટેજ મ્યુઝિયમનું કામગીરીની સમીક્ષા કરશે। ધોલેરા અને લોથલ બંને સ્થળોના અધિકારીઓ તથા પ્રોજેક્ટ ટીમો સાથે સમીક્ષા કરશે। ઉલ્લેખનીય છે કે લોથલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ 400 એકરમાં આકાર પામી રહ્યું છે, જે લગભગ 4500 કરોડના ખર્ચે તૈયાર થશે। નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં ઇતિહાસ, શિક્ષણ, સંશોધન અને મનોરંજનનો સુભાગ સમન્વય સર્જાશે। હેરિટેજ કોમ્પ્લેક્સના કારણે હજારો લોકો માટે રોજગારીની તકો ઉપલબ્ધ થશે। આ હેરિટેજ કોમ્પ્લેક્સ લોકો માટે એક પ્રવાસન સ્થળ ઉપરાંત અભ્યાસ માટેનું કેન્દ્ર બનશે। નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટ હાઉસ મ્યુઝિયમ પણ તૈયાર થશે। લાઈવ આપણને એ વખતનો સમય, એ વખતની પબ્લિકનો ડ્રેસ, તે વખતના ખોરાક, તે વખતનું ચલણ, આ બધું જ આ મ્યુઝિયમમાં જોવા મળશે। અને લગભગ 3 ફેઝમાંથી એક ફેઝનું કામ પૂરું થવાયું છે ત્યારે અમારા વિસ્તારમાં, એટલે લોથલ મારા વિધાનસભા વિસ્તાર, ધોળકા વિધાનસભા વિસ્તારમાં આવે છે ત્યારે અમે એમનું ખૂબ ખૂબ ઉષ્માભર્યું સ્વાગત કરીએ છીએ।